નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી અને નજીકના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સરીગામ બાયપાસ રોડના નવીનકરણનું રવિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે પીડબ્લ્યુડી દ્વારા રોડના નવીનકરણને લગતી વિગતો અપાઈ હતી। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરે પણ પોતાનું સંબોધન આપ્યું હતું। કાર્યક્રમમાં સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગકારો, એસઆઈએના મેમ્બર્સ, ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના કાર્યકરો, ગ્રામજનો, પીડબ્લ્યુડીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ખેડૂતોને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલાઈ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય। સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે। સ્થાનીય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવો કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિઘ્નેશ આભાર ભારત માતા।